ધોરણ 6 વિષય ગણિત એમાં આજે આપણે જોઈશું ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં ભાગ 1। હવે ભૂમિતિના પાયાના ખ્યાલોમાં આપણને ખબર છે કે તમે થોડુંક તો આપણે એના વિશે જાણીએ છીએ કે ભૂમિતિ એટલે કે રેખાખંડ છે, ખૂણો છે, રેખા છે, બિંદુ છે, એ બધી આપણી એના વિશે જ આપણે હજી આગળ શીખીશું। પણ આપણને એટલું ખબર છે કે બિંદુ કોને કહે છે, કે રેખાખંડ કઈ રીતે, કે ખૂણો કઈ રીતે બને છે, બરાબર। હવે પ્રોપર આપણે આજે આ ચેપ્ટરમાં બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, બરાબર, એના વિશે આપણે આગળ એમાં સમજીશું। સૌથી પહેલાં આપણે જોઈએ તો કે બિંદુ, રેખા અને સમતલ એ ભૂમિતિના પાયાના અંગો છે, બરાબર। બિંદુ, રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગ છે। બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી। બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે, બરાબર। આપણે કોઈ પણ જગ્યાએ આમ કહીએ ને, આમ પોઈન્ટ કરીએ, અત્યારે દાખલા તરીકે આપણે જે પોઈન્ટ છે એ વન ઓફ ટાઈપ આપણે એને બિંદુ જ કહી શકીએ, જે એકમાત્ર સ્થાન દર્શાવે છે કે આ સ્થાન પર આપણે એને કોઈ પણ વસ્તુને બતાવવા માંગીએ તો આપણે એના તરફ પોઈન્ટ કરીએ છીએ, દેટ મીન્સ કે બિંદુ કરીએ છીએ, ઓકે। એટલે એની લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી। એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે। રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય છે, ઓકે। એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓથી શું રચાય છે? રેખા રચાય છે, અને રેખાની બંને બાજુ અનંત સુધી તે પ્રસરેલી હોય છે। રેખાની લંબાઈ માપી ન શકાય। આ જે પોઈન્ટ બોલી રહ્યા છીએ ને આપણે, જે પોઈન્ટ સમજી રહ્યા છે એ આપણને ખાલી જગ્યા છે, જોડકા છે, અથવા તો વિકલ્પો છે, બરાબર, એમાં પૂછાઈ શકે, માટે એના વિશે આપણે આ જાણવું જરૂરી છે, બરાબર। માટે આમાં ખાસ ધ્યાન રાખજો કે દાખલા તરીકે મેં તમને આગળ કીધું કે બિંદુમાં લંબાઈ, જાડાઈ કે પહોળાઈ હોતી નથી। બીજો પોઈન્ટ છે કે અસંખ્ય બિંદુઓ દ્વારા રેખા રચાય છે। રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય છે। અને પછી આગળનો પોઈન્ટ જોઈએ તો કે રેખાની લંબાઈ માપી ન શકાય, બરાબર। દાખલા તરીકે રેખા AB, આપણે એને આવી રીતે વાંચી શકાય છે, બરાબર, આવી રીતે દર્શાવવામાં આવે છે સંકેતમાં। હવે જુઓ, રેખાનો ભાગ એ રેખાખંડ છે। રેખાનો ભાગ એ રેખાખંડ છે। રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે। અનંત સુધી પ્રસરેલી કોણ હોય છે? રેખા એ અનંત સુધી પ્રસરેલી હોય છે, જ્યારે રેખાખંડમાં બે અંત્ય બિંદુ હોય છે। રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે, બરાબર। રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે, રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે। દાખલા તરીકે અહીંયા મેં તમને બતાવ્યું છે એ પ્રમાણે કે રેખાખંડ AB, એને આવી રીતે પણ આપણે દર્શાવી શકાય, બરાબર। આ છે આપણું રેખાખંડ AB। આગળ જોતા જોઈએ તો કે કિરણ એ રેખાનો એવો ભાગ છે કે જે એક ઉદ્ભવ બિંદુ હોય છે, હું તમને આગળ એના વિશે વિસ્તૃતમાં સમજાવું છું, બરાબર, કિરણ, રેખા, રેખાખંડ વિશે। ચલો તો પહેલાં જોઈએ તો કે કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ હોય છે, ઉદ્ભવ બિંદુ, ઓકે, જ્યાંથી આપણે એને સ્ટાર્ટ કરીએ છીએ એને ઉદ્ભવ બિંદુ કહેવાય, અને બીજી તરફ અનંત સુધી જાય છે, જેને આપણે સંકેતમાં આવી રીતે લખી શકીએ, જેને આપણે શું વાંચી શકાય? કિરણ AB। અને શું વાંચી શકાય? કિરણ AB। આગળ, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર હોય છે। ફરીથી, સમાંતર રેખા કોને કહેવાય? આપણે આ પ્રમાણે જવાબ લખી શકીએ કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર હોય છે। જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક બિંદુમાં છેદે છે। જો પરસ્પર છેદે ને તો માત્ર એક જ બિંદુમાં તે છેદે છે, ઓકે। ચલો હવે હું તમને આમાં વિસ્તૃતમાં આપણે આકૃતિ અને મીન્સ જે આપણે અલગ અલગ જોઈએ ને, બિંદુ કોને કહેવાય, આ બધા જે જોયું, રેખા, રેખાખંડ કોને કહેવાય, એમાં આપણે જે વિસ્તૃત માહિતી મેળવીએ, બરાબર। તો તમને અહીંયા જુઓ, આપણને સોયની તીક્ષ્ણ છેડો, ઓકે, પેન્સિલનો જે પોઈન્ટ હોય છે, એ પરિકરનો જે પોઈન્ટ હોય છે, અણી, બરાબર,
તો આના દ્વારા તમને શું બતાવવામાં આવે છે કે તમને આપણે કોઈ પણ ટીચર આપણને કહે કે વર્તુળ દોરો પરિકર વડે, તો આપણે વર્તુળ દોરીએ છીએ તો શું કરીએ છીએ, એક જગ્યાએ પોઈન્ટ કરીએ છીએ, જેથી એ પોઈન્ટ શું દર્શાવે છે કે એ વર્તુળનું એ કેન્દ્ર બનશે. બરાબર, કે આપણા પરિકરની જે અણી છે એ વર્તુળ આપણે અહીંયા મૂકીએ, બરાબર, પછી વર્તુળના અણીને ત્યાં મૂકીને આપણે એક વર્તુળ દોરીએ છીએ, જેથી આપણું પરિકર ખસી જાય તો પણ આપણને ખબર હોય કે ના, આપણે આ સ્થાન ઉપરથી જ વર્તુળનું વર્તુળ સ્ટાર્ટ કર્યું હતું. પડી ખબર? એટલે કે પોઈન્ટ, મેં તમને કીધું ને બિંદુ, તમને શું દર્શાવે છે, એક સ્થાન દર્શાવે છે. માટે આપણે આના દ્વારા પણ આપણે સોયનો અહીંયા જે કહે છે અહીંયા પોઈન્ટ છે એના દ્વારા, પેન્સિલનો જે પોઈન્ટ છે એના દ્વારા, બરાબર, પરિકરની અણી દ્વારા જે આપણને શું દર્શાવે છે, એક બિંદુ દર્શાવે છે, ટપકું આપણે કહીએ ને. ઓકે, હવે આગળ જોઈશું રેખાખંડ. ઓકે, આગળ આ છે રેખાખંડ. રેખાખંડ મેં તમને આગળ કીધું હતું એ પ્રમાણે, બરાબર, રેખાખંડમાં આપણે શું કીધું હતું કે રેખાનો એક ભાગ છે, બરાબર. રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે, બરાબર. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે, તેની ચોક્કસ રેખાખંડને એક ચોક્કસ લંબાઈ હોય છે, બરાબર. રેખાખંડને એક ચોક્કસ લંબાઈ હોય છે, બરાબર. આ કેટલીક રેખાખંડને તમને અહીંયા દર્શાવેલા છે કે પેટીની ધાર, એની એક ચોક્કસ લંબાઈ છે, બરાબર. ટ્યુબલાઇટ, તો આપણે એની જે ટ્યુબલાઇટ છે તો અહીંયા તમને એક રેખા, તમને જે માપ બતાવવામાં આવે એ ચોક્કસ છે, માટે એના જે પોઈન્ટ છે એન્ડિંગના, અંત્યબિંદુ કહીશું જેને, તે નક્કી જ હોય છે. પોસ્ટકાર્ડ, બરાબર, જે રેખાખંડ તરીકે એનું જે આપણે અહીંયા જે પોસ્ટકાર્ડની કિનારી જોવા મળે છે એ બી તમને શું જોવા મળે છે, કઈ રીતે કે એની એક ચોક્કસ લંબાઈ છે. માટે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે અને તેની એક ચોક્કસ લંબાઈ હોય છે. ઓકે, એના પછી આપણે જોઈએ છે રેખા, બરાબર. રેખા, તો રેખા એટલે શું, મેં તમને કીધું હતું કે એક જ સીધી લીટીમાં આવેલા અસંખ્ય અંત્ય બિંદુઓથી રેખા રચાય છે, બરાબર. રેખાની બંને બાજુ તે અનંત સુધી પ્રસરેલી હોય છે. રેખાને આપણે માપી ન શકીએ, બરાબર. માટે જુઓ, આ અનંત સુધી તે પ્રસરી શકે છે અને રેખામાં શું હોય છે કે અહીંયા ઘણા બધા શું કહેવાય એને, અસંખ્ય બિંદુ હોય છે. શું કહેવાય આના ઉપર, જે અસંખ્ય બિંદુ હોય છે. આપણને બે પોઈન્ટ અહીંયા બતાવ્યા છે કે રેખા એ બી, બરાબર, રેખા એ બી આપણને અહીંયા સુધી બતાવ્યા છે, પણ એના અંદર અનંત સુધી અંદર શું હોય છે, અસંખ્ય બિંદુઓ હોય છે, જેના વડે શું રચાય છે, રેખા રચાય છે, બરાબર. આપણે એની રેખા એ બી અને રેખા પીક્યુ પણ કહી શકીએ, પીક્યુ લખાય આપણે, બરાબર. જ્યારે આપણે લખવાનું આવે ત્યારે રેખા આપણને એ બી અને રેખા પીક્યુ લખાય, અને ઘણી વખત આપણે તેને શું, રેખા એલ, રેખા એમ, એન જેવા સંકેતો વડે પણ આપણે એને શું કરીએ છીએ, દર્શાવીએ છીએ. પડી ખબર રેખા વિશે આપણે માહિતી મેળવી. એના પછી આવે છે છેદતી રેખા, બરાબર. છેદતી રેખા એટલે શું, આગળ જ મેં કીધું હતું કે બે રેખાઓ પરસ્પર છેદે છે, બરાબર. જ્યારે બે રેખાઓ પરસ્પર છેદે છે, તમને અહીંયા દર્શાવવામાં આવ્યું છે આકૃતિમાં એ પ્રમાણે, બરાબર. એકબીજાને છેદતી હોય તેવી રેખાઓની જોડ અહીંયા આપણને આપેલી છે. તો જે બે રેખા એકબીજાને છેદે છે, જે એક પોઈન્ટ ઉપર છેદતા હોય, દાખલા તરીકે રેખા L1 અને રેખા L2, અહીંયા આપ્યું, આપણે નામ આપીએ એને પોઈન્ટ ઉપર જ્યાં છેદન બિંદુ કહેવામાં આવે છે, બરાબર. જ્યાં જે પોઈન્ટ ઉપર રેખા છેદતી હોય તેને આપણે છેદન બિંદુ તરીકે ઓળખીશું, બરાબર. તો અહીંયા દાખલા તરીકે રેખા L1 અને L2 છે, બરાબર. તો આપણે અહીંયા દાખલા તરીકે જે પોઈન્ટ છે, જે છેદન બિંદુ છે, જેને આપણે P Q, બરાબર, ગમે તે નામ આપી શકીએ, એને આપણે છેદન બિંદુ કહીશું. ઓકે, તો આ જે આકૃતિઓ છે એ બધી કઈ આકૃતિઓ છે, છેદન બિંદુ, છેદતી રેખા વિશેની આકૃતિઓ છે. ઓકે, દાખલા તરીકે અહીંયા જુઓ, આપણે અહીંયા આપ્યા છે કે ચાર રસ્તા, આપણે નહીં કહેતા, તો જ્યાં પોઈન્ટ પડે આપણે એને શું કહીએ છીએ, ચાર રસ્તા કહીએ છીએ. એ જે પોઈન્ટ છે એને આપણે છેદતી રેખા તરીકે ઓળખીશું, સોરી, છેદન બિંદુ તરીકે. હવે આગળ જોઈએ, આ છે આપણી સમાંતર રેખાઓ. શું છે, સમાંતર રેખા. મેં તમને આગળ કીધું હતું સમતલ હોય, સામસામેની બાજુ હોય, બરાબર, કે એક જ સમતલમાં આવેલી છે, એક જ સમતલમાં, આ સામેની બાજુ અને આ બાજુ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે
તો તે બે રેખાઓને સમાંતર રેખા કહેવામાં આવે છે. જુઓ, આ બંને પરસ્પર છેદે છે? ના. આ બારીના જે આપણને સળિયા બતાવે છે, તો હવે આ સમાંતર રેખા છે, એ પરસ્પર એકબીજાને છેદતી નથી. લાસ્ટ ટાઈમ આપણે પાછળના જે પોઈન્ટ ઉપર દાખલા તરીકે જેવી રીતે પરસ્પર એકબીજાને છેદતી હતી ને, એવી રીતે આ આકૃતિમાં પરસ્પર રેખા છેદતી નથી. બરાબર? માટે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓને આપણે સમાંતર રેખા તરીકે ઓળખીશું. આગળ જોઈશું કિરણ. બરાબર? કિરણ એટલે આપણને ખબર છે કે કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ, એટલે દાખલા તરીકે અહીંયા સૂર્યના કિરણ આપ્યા છે. બરાબર? પછી ટોર્ચના કિરણ આપ્યા છે, દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણ આપ્યા છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા એક ઉદ્ભવ બિંદુ છે. બરાબર? ઉદ્ભવ બિંદુ છે તો બીજી તરફ તે અનંત સુધી જાય છે. બરાબર? બીજી તરફ તે અનંત સુધી જાય છે, એ તમને અહીંયા જોવા મળે છે. બરાબર? માટે કિરણ એ રેખાનો એવો ભાગ છે જે એક ઉદ્ભવ બિંદુ, બરાબર, એક ઉદ્ભવ બિંદુ છે જેને, અને બીજી તરફનો અનંત સુધી તે જાય છે. બીજી જેને આપણે મેં તમને કીધું હતું ને, સાંકેતિક ભાષામાં આપણે આવી રીતે લખી શકીએ કિરણ એ બી. બરાબર? એવી રીતે મેં તમને કીધું હતું કે આપણે આવી રીતે સંકેતમાં આવી રીતે બોલી શકીએ કે કિરણ એ બી. ઓકે, ચલો આગળ જોઈએ. સ્વાધ્યાય 4.1 આપણે શીખી ગયા બિંદુ, બરાબર, રેખા, રેખાખંડ, સમતલ રેખા, બરાબર, છેદન બિંદુ, કિરણ, બધા વિશે આપણે જોઈ લીધું. હવે એના ઉપરથી આપણે દાખલા જોઈશું, અને આ દાખલામાં આપણને પૂછ્યું છે એ પ્રમાણે કે સ્વાધ્યાય 4.1માં પહેલો દાખલો છે કે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. બરાબર? આપણને એક આકૃતિ આપી છે, એ આકૃતિનો આપણે ઉપયોગ કરીને લખવાનું છે. પહેલો પોઈન્ટ આપણને એવો આપ્યો છે કે 5 બિંદુઓ લખવાના છે. બરાબર? બીજું આપ્યું છે કે તમે રેખા દર્શાવવાની છે, આ આકૃતિમાં કેટલી છે. પછી 4 કિરણ, એટલે કે એવા 4 કિરણ તમારે બતાવવાના છે જે આ રેખામાં દર્શાવેલા હોય, અને પાછળ છે કે 5 રેખાખંડ દર્શાવવાના છે. તો સિમ્પલ દર્શાવી દઈએ. જુઓ, આકૃતિમાં 5 બિંદુ છે, O, B, C, D, E. બરાબર? આકૃતિમાં 5 છે. O, અહીંયા જુઓ, O, B, C, E અને D. આ 5 બિંદુઓ છે. પડી ખબર? એના પછી છે રેખા. તો રેખામાં શું આવશે? અહીંયા આપ્યું છે તમને એ પ્રમાણે DE, DO અને રેખા DB, રેખા EO વગેરે. તમને આકૃતિમાં બતાવી દઉં એ પ્રમાણે. ઓકે, ચલો. તો આકૃતિમાં હું તમને બતાવું કે પહેલી રેખા આપણને આપી છે, રેખા છે DE. તો જુઓ, અહીંયા આપણે આવી છે આ DE રેખા. બરાબર? એના પછી છે DO, એના પછીની રેખા છે DO. તો આ રહી આપણી D અને O રેખા. એના પછી આપી છે D અને B રેખા. તો આ રહી D અને B રેખા. ત્યાર પછી છે E અને O. તો આ છે E અને O. બરાબર? આ છે આપણી ટોટલ 5. અહીંયા તમને બીજી ઘણી રેખા બને છે જે તમે દર્શાવી શકો. ઓકે, પડી ખબર? પછી આવશે 4 કિરણો. તો કિરણમાં આપણને અહીંયા દર્શાવવામાં આપ્યું છે કે કિરણ DB, કિરણ DE, કિરણ OB, કિરણ OE, કિરણ EB. આટલા આપણને કિરણ બતાવ્યા છે કે આપણી આકૃતિમાં એટલા કિરણ છે. ચલો જોઈ લઈએ કઈ રીતે. તો કે કિરણ પહેલાં શું આવે છે? D અને B. તો આ રહ્યું આપણું કિરણ D અને B. પડી ખબર? ત્યારબાદ આવે છે કિરણ D અને E. તો D અને E કિરણ. ત્યારબાદ આવે છે O અને B. તો O અને B કિરણ. ત્યારબાદ કિરણ આવે છે O અને E. ત્યારબાદ કિરણ આવે છે O અને E. બરાબર? ઓકે, ત્યારબાદ છે E અને B. બરાબર? તો ત્યારબાદ આવ્યું આપણું E અને B કિરણ. પડી ખબર? એવી રીતે આપણે અહીંયા કિરણ, આ આકૃતિ પ્રમાણે આપણા કિરણ છે. બરાબર? તમે બીજા પણ દર્શાવી શકો. દાખલા તરીકે
આપણે હમણાં લાસ્ટમાં દર્શાવી ને ઓ અને બી કિરણ, તો આવી રીતે ઓ અને સી કિરણ પણ દર્શાવી શકાય. બરાબર, આપણને અહીંયા 4 કિરણો દર્શાવવાના કીધા છે, તો મેં આ રીતે દર્શાવ્યા, તમે તમારી રીતે પણ કિરણ દર્શાવી શકો. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું હો કે કિરણ હોવા જોઈએ, રેખાખંડ કે રેખા ના બની જાય. પડી ખબર? ઓકે, અહીંયા આ આકૃતિ એટલી સિમ્પલ છે કે આપણને આમાં કિરણ કે રેખા શોધવામાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. હવે લાસ્ટ પોઈન્ટ આપણો બાકી રહ્યો છે 5 રેખાખંડો. લાસ્ટ પોઈન્ટમાં શું કીધું છે કે 5 રેખાખંડો. તો 5 રેખાખંડો આપણે જોઈ લઈએ. તો કે ડીઈ, રેખાખંડ ડીઓ, રેખાખંડ ઈઓ, રેખાખંડ ઓ અને બી, રેખાખંડ ઈ અને બી. બરાબર, આ બધા આપણા રેખાખંડો છે, જે આપણે અહીંયા ફરીથી એકવાર આકૃતિમાં હું તમને બતાવી દઉં. બરાબર, પહેલું રેખાખંડ છે ડીઈ. બરાબર, બીજું રેખાખંડ છે ડીઓ, ત્રીજું રેખાખંડ છે ઈ અને ઓ, પછી આવશે ઓ અને બી રેખાખંડ, ત્યારબાદ આવશે ઈ અને બી રેખાખંડ, ઈ અને બી રેખાખંડ. આમ આપણા ટોટલ રેખાખંડ કેટલા થયા? 5 રેખાખંડ. બરાબર, પડી ખબર? આપણને એક આકૃતિ પૂછી છે, એ આકૃતિમાં આપણને જે આગળ આપણે પોઈન્ટ શીખ્યા ને, બિંદુ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, એના પરથી આપણે આકૃતિ પરથી બસ આપણે એના જવાબ લખવાના હતા. આગળ જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2માં તમને શું કીધું છે કે 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલા રેખાના શક્ય તેટલી 12 રીતે નામ આપો. ઓકે, શું કીધું છે? મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષર, આમાંથી ખાલી ફક્ત 2 મૂળાક્ષરનો જ ઉપયોગ કરવાનો છે. એ 2 મૂળાક્ષરનો ઉપયોગ કરીને આપેલ રેખા, આપણે જે આપેલ રેખા છે, બરાબર, એ રેખા આપેલ રેખા પરથી શક્ય તેટલી વાર આપણે નામ આપવાના છે એના. ઓકે, રેખાના નામ આપવાના છે સિમ્પલ રીતે. કોઈ પણ આપણે શું કહેવાય મૂળાક્ષર લઈને, બરાબર, એવા 4 વખત લેવાના છે, 4 મૂળાક્ષરમાંથી. બરાબર, અહીંયા આપણને આપેલા છે ને એ મૂળાક્ષર બી, બરાબર, સી અને ડી, બધી વખત આપણે બતાવવાનું છે એમને. ચલો, તો સૌપ્રથમ જોઈએ. હવે જુઓ, આપણે ફરીથી અહીંયા જોઈએ તો કે મૂળાક્ષર એ લેતા, તો મૂળાક્ષર એ લેતા આપણને શું મળશે? રેખા એબી, એસી અને એડી. બરાબર, રેખા એબી, અહીંયા બતાવી દઉં તમને, રેખા એબી, એસી અને એડી. બરાબર, ટોટલ કેટલી રેખા મળે છે તમને? અહીંયા 3. બરાબર, આટલી રેખા મળે છે, માટે રેખા એબી, એસી અને એ અને ડી. પડી ખબર? ઓકે, એવી રીતે હવે નેક્સ્ટ મૂળાક્ષર આપણે લઈએ બી. બરાબર, નેક્સ્ટ મૂળાક્ષર લઈશું આપણે બી. તો બી લેતા, મૂળાક્ષર બી લેતા બી એ, બી સી અને બી ડી. બરાબર, બી એ, બી સી, રેખા બી એ, રેખા બી સી અને રેખા બી અને ડી. ઓકે, એવી જ રીતે એક બિંદુ સી લેતા, તો સી એ, સી બી અને સી ડી. બરાબર, તો અહીંયા બતાવી દઉં તમને, સી એ, બરાબર, રેખા સી બી અને સી અને ડી. બરાબર, આમ ટોટલ આ સીની રેખા બને છે. પડી ખબર? આકૃતિની ઉપરથી આપણને જે આપ્યું છે ને, એના ઉપરથી જ આપણે રેખા બનાવવાની છે. બરાબર, કે કેટલી રેખા આપણે અહીંયા ટોટલ બને છે, અને મૂળાક્ષર બતાવવાના છે. મેઇન પોઈન્ટ એ છે કે આપણે અહીંયા મૂળાક્ષર બતાવવાના છે, જે આપણે બતાવી રહ્યા છે. પહેલાં એનો, પછી બીનું જોયું અને પછી સીનું. હવે એવી જ રીતે રેખા લાસ્ટ મૂળાક્ષર આપણે લઈએ ડી. બરાબર, બિંદુ ડી લેતા, તો ડી ઉપરથી આપણે રેખા ડી એ, ડી બી અને ડી સી. બરાબર, રેખા ડી એ, બરાબર, રેખા ડી બી અને ડી અને સી. બરાબર, એમ ટોટલ કેટલી રેખા બને છે? અહીંયા 3 રેખા બને છે. પડી ખબર? આપણને શું કીધું હતું કે આપેલ મૂળાક્ષરોમાંથી માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરીને, બરાબર, દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરીને આપણે રેખા શક્ય હોય તેટલી બનાવવાની છે.
બરાબર. અહીંયા 4 મૂળાક્ષરમાંથી દરેક વખતે આપણે અહીંયા 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરીને અહીંયા આપણે રેખા શક્ય તેટલી બનાવી છે. બરાબર. 4 મૂળાક્ષરનો ઉપયોગ કર્યો છે, A, B, C અને D. પડી ખબર? આ બધા જ પોઈન્ટ આપણે જેટલા 2 દાખલા જોયા તમે જોયું એ પ્રમાણે આપણે આગળના જે કિરણ, રેખાખંડ, બિંદુ, સમતલ જે આપણે શું કહેવાય સમતલ રેખાઓ બરાબર જે જોઈ એના પરથી જ આપણે આ રેખા જોયા, સમાંતર રેખા બરાબર. એના પરથી જ આપણે આ દાખલા જોયા 4.1ના. હવે આગળના નેક્સ્ટ પાર્ટમાં આપણે ત્યાં ત્રીજા દાખલાથી કન્ટિન્યુ કરીશું. બરાબર.